તો આજના દિવસે આપણને વૈશ્વિક સંકેતો થોડા ઘણા નબળા હતા, પરંતુ સેન્સેક્સની આજે વીકલી એક્સપાયરી હતી એટલે આજના દિવસે બજારની એક શરૂઆત તો સારી થતી દેખાય, પરંતુ ક્લોઝિંગ તમને થોડું ઉપલા સ્તરેથી દબાણવાળું દેખાયું છે. જો આજના દિવસે નિફ્ટીની અંદર તમને એક ઓપનિંગ 26,000ની ઉપર થઈ, દિવસના જે હાઈ બન્યા 26,104ના બન્યા, પરંતુ છેલ્લા અડધો પોણો કલાકની અંદર આપણે ઉપલા સ્તરેથી દબાણ આવતું દેખાયું અને ખાસ કરીને 25,900ની નીચે નિફ્ટી બંધ થયું છે. ઓલમોસ્ટ આજના દિવસમાં નિફ્ટીમાં ઉપલા સ્તરેથી તમને 200 પોઈન્ટનું દબાણ આવતું દેખાયું. સેન્સેક્સમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ રહી, એક સારી તેજી હતી, પરંતુ ઉપલા સ્તરેથી ત્યાં પણ દબાણ આવ્યું. પરંતુ બેંક નિફ્ટીમાં પણ આજના દિવસે તમને 58,500ની ઉપરના લેવલ બનતા દેખાયા, જ્યાંથી તમને દિવસ દરમિયાન થોડી ઘણી વેચવાલી આવતી દેખાઈ. ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ દેખાયું અને 58,000ના લેવલ આજના દિવસે જાળવી રાખ્યા છે. મિડ કેપ સ્મોલ કેપની શરૂઆત આજે પોઝિટિવ થઈ હતી, ત્યાં પણ થોડાક દિવસમાં તેજી આવી, પરંતુ તેજીની સ્ટ્રેન્થ એટલી નહોતી, એટલે દિવસના અંતે અહીંયા વેચવાલી સાથે આપણને ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું છે. સેક્ટરની વાત કરી લઈએ તો આજના દિવસે આઈટી સેક્ટર થોડુંક સ્ટેન્ડ આઉટ પરફોર્મ કરતું દેખાયું, લગભગ 2-2.5% તેજી આવી, પરંતુ સરકારી કંપનીઓ, પીએસયુ બેંક, એફએમસીજી આ બધા સેક્ટર એવા રહ્યા કે જેણે બજારને થોડોક ટેકો આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યાં આગળ તમને આજના દિવસે દબાણ આવતું દેખાયું ત્યાં જુઓ ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ માર્કેટ સ્ટોક, નિફ્ટી ઓટો આ બધી જગ્યા પર આજના દિવસે થોડુંક દબાણ સાથે આપણને કામકાજ કરતું દેખાયું છે. બીજી તરફ તમને નિફ્ટીના ફ્રન્ટની વાત કરી લઈએ તો જુઓ વધનારા કાઉન્ટર્સમાં તમને ઇન્ફોસિસ આજે 3.5% વધીને બંધ થયો, એચસીએલ ટેક, ટીસીએસ જેવા આઈટી કાઉન્ટર્સમાં પણ એક મજબૂતી રહી અને શ્રીરામ ફાઇનાન્સ આજે એક સારી મજબૂતી સાથે બંધ થતો દેખાયો છે. આ ઉપરાંત તમને જ્યાં ઘટાડો આવતો જોવા મળ્યો તે ઇટરનલનો સ્ટોક છે, જ્યારથી પરિણામ આવ્યા છે ત્યારથી આ સ્ટોક થોડોક દબાણમાં છે, આજે પણ 3% ઘટીને બંધ થયો. આ ઉપરાંત ઇન્ટરગ્લોબ એવિએશન, આઈશર મોટર્સ, ભારતી એરટેલ આ બધી જગ્યાએ પણ આજના દિવસે તમને વેચવાલી આવતી જોવા મળી. મિડકેપની વાત કરી લઈએ તો ભારત ફોર્જના કાઉન્ટરમાં આજે સારી એવી તેજી હતી, સવારે 6% તેજી હતી, જોકે તેજી થોડીક ઓછી થઈ દિવસ દરમિયાન, પરંતુ આ ઉપરાંત તમને બેંક ઓફ ઇન્ડિયા, આઈજીએલ, સોના, બીએલડબ્લ્યુ જેવા કાઉન્ટરમાં પણ એક ખરીદદારી રહી. જ્યાં આગળ દબાણ આવ્યું ત્યાં આગળ ગોડફ્રે ફિલિપ્સનું કાઉન્ટર હતું, લગભગ 6.5%નું દબાણ આવ્યું. આ ઉપરાંત ફોર્ટિસ હેલ્થ, ટાટાકોમ અને એચપીસીએલ જેવા કાઉન્ટર પણ દબાણમાં રહ્યા છે. હવે જો આજે આપણે એક પ્રયાસ થયો નિફ્ટી દ્વારા, જે આપણું શિખર બન્યું હતું 26,277ની આજુબાજુની એની પાસે જવાનો, પરંતુ 26,100 પાસેથી આપણે આજે નીચે આવ્યા છીએ. હવે જે પ્રકારે દબાણ આજે આપણને નિફ્ટીની અંદર બનતું જોવા મળ્યું છે, એક વખત ફરી પાછા 25,600, 25,700 સુધી બજાર જાય એવી અપેક્ષા છે અને ત્યાંથી એક બાઉન્સ બેક આપણને કદાચ જોવા મળી શકે, એટલે થોડી ઘટાડાની અપેક્ષા હવે અહીંયાથી બનતી દેખાઈ રહી છે.